ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરીએ આપણી ક્વિઝ એપ્લિકેશન. આપણે ક્વિઝ એપ્લિકેશન આપણી પાસે જે ડિઝાઇન છે એ આપણે કરીએ છીએ અત્યાર સુધી આપણે મોસ્ટલી ઘણા બધા પેજ બનાવી દીધા છે. હવે આપણે એને ડાયનેમિક કરવા જઈ રહ્યા છીએ. તો ડાયનેમિકના આપણે બીજો પાર્ટ એ આપણે આજે કરશું. એ પાર્ટ કયો છે? તો કે ક્વિઝનું ક્વેશ્ચન અને એના આન્સર્સ ડાયનેમિકલી આપણને જોવા મળે. બરાબર. હવે આની અંદર સૌથી પહેલા આપણે શું કરશું? તો કે સૌથી પહેલા તો ક્વેશ્ચન આપણે કઈ રીતના ડિસ્પ્લે કરાવવું એ આપણે કાલે જાણ્યું હતું કે આની અંદર ક્વેશ્ચન અહીં ક્યાંથી આવે. હવે મારા ક્વેશ્ચન ચેન્જ કરવો હોય તો હું શું કરી શકું કે અહીંયા હું 0 કરું, અહીંયા બી હું 0 કરું, અહીંયા બી હું 0 કરું, એમ બધી વસ્તુમાં હું 0 કરતો જાઉં તો ત્યાં મને પહેલો ક્વેશ્ચન મળે. બરાબર. આ તો સેમ જ રહેશે કારણ કે ક્વેશ્ચનની અંદર ઓપ્શનની અંદર 0, 1, 2 અને 3 એ તો ફિક્સ છે. પણ આ ક્વેશ્ચન મારે બદલાવો હોય તો અહીંથી મારે 0, 1, 2, 3 એવું કરવું પડે. તો આ આપણે જે બનાવ્યું ને એરે કહેવાય. એરેની ઇન્ડેક્સ હંમેશા સ્ટાર્ટ થાય 0 થી 0. કોમ્પ્યુટરની ભાષામાં કાંઈ ન હોય ને, મતલબ સ્ટાર્ટિંગ છે ને 0 થી થાય, 0 થી. આપણે ગણિતની જે સ્ટાર્ટિંગ છે એ ક્યાંથી થાય? 1 થી થાય. પણ કોમ્પ્યુટરમાં 0 થી થાય. કોઈ બી વસ્તુ 0 થી સ્ટાર્ટ થાય, રાઈટ? એટલે આપણે 0 મેં અહીંયા લખ્યું તો એક ક્વેશ્ચન મારો ફર્સ્ટ અહીંયા આવશે. વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ફ્રાન્સ? બર્લિન, મેડ્રિડ, પેરિસ ઓર રોમ? બરાબર. તો અહીંયા આપણે જોશું તો બરાબર છે, 0, મેડ્રિડ, રોમ. બરાબર. હવે મારે એવું કરવું છે કંઈક કે પહેલા તો ડિઝાઇન કરી નાખીએ આપણે થોડીક નાના જેવી લાગે. ડિઝાઇન થઈ જાય એટલે મારે એવું કરવું છે, આના પર ક્લિક કરું એટલે આવું થાય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે. બરાબર. તો આપણે ડિઝાઇન છે ને થોડુંક ફટાફટ કરશું. બરાબર. એટલે એને હું બહુ સમજાવીશ નહીં, અને કારણ કે આપણે ડિઝાઇનનો પાર્ટ ઓલરેડી બહુ વધારે પડતો કવર કરી દીધો છે. બરાબર. તો આપણે અહીંયા ટેક્સ્ટ આવી ગયો છે. હવે હું સીધો જઈશ style.css. આપણું જે ક્વિઝ કન્ટેનર મેં કમેન્ટ કરી હતી એને હું નીકાળી દઉં છું. ટેક્સ્ટ અલાઇન સેન્ટર, એટલે ઓલરેડી સેન્ટરમાં આવી જશે. બરાબર. અને ક્વિઝ કન્ટેનરની અંદર મારી પાસે છે ક્વેશ્ચન. આને હું અહીંથી નીકાળીશ અને હોમ પેજ પછી ડાયરેક્ટ જ આવશે, અબાઉટની પહેલા આવશે. ત્યાં હું મૂકીશ ક્વિઝ પેજ. બરાબર. આ થઈ ગયું ક્વિઝ પેજની CSS. ક્વિઝ પેજમાં હવે ક્વેશ્ચન, ક્વિઝ કન્ટેનર, પછી આવશે બરાબર. અને એની ફોન્ટ સાઈઝ ને બધું
સેટ કરી દીધું છે. 30 ને આપણે કદાચ 50 સુધી જશું. ઓકે, વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ફ્રાન્સ? હવે આ બંને થઈ ગયું. હવે આપણે બટન ડિઝાઇન કરશું. બટન, તો બટનને આપણે આપશું, શું થયું? હા, બરાબર. આગળ ક્વિઝ આવી જશે અને ડિસ્પ્લે ફ્લેક્સ એટલા માટે કે ભાઈ મારે આને જ ટાર્ગેટ કરવું છે. હા, યસ, ઓપ્શન. ઓકે, તો હવે આપણી પાસે બે વસ્તુ છે. કાં બટનને આપણે વિડ્થ આપીએ 50 પિક્સલ, અને આને બી આપણે વિડ્થ આપીએ 50%. હા, બરાબર. એ ઓપ્શન કન્ટેનરને આપણે વિડ્થ આપીએ 100%. ફ્લેક્સ બેસિસ બી આપી શકો, એનો તમારા પેલા ઉપર આધાર રાખે છે. પણ મેં વિડ્થ 50% આપી તો બી બરાબર. ફ્લેક્સ ડાયરેક્શન કોલમ છે, એની જગ્યાએ આપણે આપશું રો. આઇટમ સેન્ટર ફ્લેક્સ ના ના, જેને વિડ્થ આપવાની બાકી છે. ના, આપણે બટનને આપે છીએ. %. 50 માંથી થોડુંક જો કરીએ 40%. ડાયરેક્ટ આપણે બટનને જ આપી દઈએ છીએ, ક્વેશ્ચન કન્ટેનરના બટનને. આ થઈ જાય. ફ્લેક્સ બેસિસ થી ઈઝી પડે. અલાઈન આઇટમ સેન્ટર અને જસ્ટિફાય કન્ટેન્ટ સેન્ટર.
કે આ સેટ થયું. હવે આપણે આ રીતનું કંઈક બનાવવાનું છે. પર્સન્ટેજ આપવાનો ફાયદો શું કે અમારું ક્વેશ્ચન કન્ટેનર ઓપ્શન કન્ટેનર છે ને એની વિડ્થ હું સેટ કરું ને તો ભી એ મારું બગડે નહીં લેઆઉટ. હા એ તો છે પણ આ તમે સમજાણો અમે શું કર્યું. હા પણ લેઆઉટ બગડ્યું નહીં કારણ કે મેં પર્સન્ટેજમાં બધું આપેલું છે એટલે પર્સન્ટેજનો યસ એવું થાય. ઓકે માર્જિન ઓટો આપીને મેં વચ્ચે લઈ લીધું. તો વિડ્થ 75% એ માર્જિન ઓટો એટલે બંને બાજુ માર્જિન સેટ થઈ ગયું. ઓકે આને હું થોડી વાર બંધ કરી દઉં છું. ઘણીવાર એઆઈ હેલ્પ કરવાની જગ્યાએ ઓકે ઓકે આ રીતનું થયું. એ આપણે કરવાનું છે ફોન્ટ આપવાના છે પહેલા તો આને પૂરી બોડીમાં જ આપી દીધું હોય તો એ હાલે ને ફોન્ટ. ઓકે આપેલું જ છે. અહીંયા જોવું પડશે વાંધો નહીં. ઓકે તો આપણે પાછું ક્વિઝમાં જઈએ. બટન તો થયું. હવે બટનમાં આપણે આપશું પેડિંગ ઉપર નીચે 20 પિક્સલ સાઈડમાં પેડિંગ નહીં આપીએ એટલે ઉપર નીચે જ આપીએ ખાલી. બાકી ઉપર નીચે ઓટો સાઈડમાં ઓટો. ઓકે 20 નહીં થાય 50 આપીએ કે પેડિંગ લાગતી જ નહીં. અટવાડીને તો અત્યારે 20 જ રાખીએ. બોર્ડર નન કે બોર્ડર નથી. ઓકે ને પેડિંગ આપવી પડશે 30 આજુબાજુ. કરી પછી આમાં જોઈ લઈએ. ઓકે 30ની પેડિંગની જરૂર નથી. પેડિંગ તો 20 બરાબર છે. ફોન્ટ સાઈઝ વધારવી પડશે.
ફોન્ટ સાઇઝ વધારો તો બી ફરક પડે. 40-45 પિક્સલ. 45 બહુ વધી ગયું. અહીંયા કેટલું છે? કંઈક બીજો ઇશ્યુ લાગે છે ફિગ્મામાં. કઈ વાંધો નહીં. આટલું સારું લાગે છે ને? કે થોડુંક ઘટાડી દઉં? 30, 35, 30 કરી દો લ્યો. કે હા, 30 બરાબર. આવું કેમ થયું કઈ ખબર ન પડી. નહીં, જેની હતા પણ કઈ ઇફેક્ટ આવતી નહીં. ફિગ્મા ઇશ્યુ. બની શકે, બની શકે. કઈ ચેન્જ જ નહીં થતા. જેની એના એ જ રહે છે. મેં એ બી ચેન્જ કરી જોયું. બાકી બધે અલગ અલગ સ્ટાઇલમાં થાય છે. કરી જોઈએ પાછું. કંઈક ફિગ્મામાં ઇશ્યુ હશે, વાંધો નહીં તો ચાલશે. આપણે આના ઉપર ફોકસ કરીએ. બરાબર, અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા. હવે શું કરવાનું છે? આના ઉપર હોવર કરીએ અથવા તો ક્લિક કરીએ. કલર ફરી જાય તો હા, એ તો થાય જ. એટલા માટે તો પ્રાઇમરી સેકન્ડરી કલર બધું. હા, એટલા માટે જ આપણે આ નંબર અને લાઈન આપીએ છીએ. મતલબ આ કેમ અબાઉટ ની CSS તો અહીંથી ચાલુ થાય. હું બી કન્ફ્યુઝ થઈ જાઉં, તમે નહીં. થઈ જાય. થઈ ગયું. બસ આટલું જ હોય છે ડિઝાઇનમાં. હવે આ લગભગ રિસ્પોન્સિવ બી થઈ ગયો છે. ઓલમોસ્ટ રિસ્પોન્સિવ થઈ ગયું છે. ખાલી આનું જે ટેક્સ્ટ અને
તો રિસ્પોન્સિવ જોડે જોડે કરી નાખીએ એટલે એક સાથે કામ પૂરું થાય. તો એ ક્વેશ્ચન જ ખાલી ફોન્ટ ચેન્જ કરવાના છે. તો એને આપણે રિસ્પોન્સિવ કરી નાખીએ 768 થી જ. ઓકે, હવે આમાં અબાઉટ તો છે સ્ત્રી, તો આમાં બી આપણે એવી રીતના લખશું ક્વિઝ પેજ, ક્વિઝનો પેજ જ છે અલગથી. એટલે શું થાય કે તમને ખ્યાલ આવે ક્વિઝ પેજની સીએસ. અને આ લખવાનું કારણ શું ખબર આગળ એટલે આપણને ખ્યાલ આવે કે આ ક્વિઝ કન્ટેનરમાં જ આપણે સીએસએસ લખીએ છીએ. યસ, તમને એમ લાગતું છે ને કે આ સર કેમ આવું લાંબુ લાંબુ કરે છે, પણ હવે તમને ખબર પડશે. બધાને અલગ ક્લાસ આપવાના, બહુ લાંબુ જેટલા તમે આળસ કરો ને જેટલી આમાં એટલું સારું. ઓકે, હવે સરસ લાગે છે. હવે આના ઉપર આપણે આટલું થઈ ગયું. હવે મેઇન પાર્ટ આવશે ક્લિકનો. હવે આપણે કરવાનું શું છે ખબર? આના પર ક્લિક કરીએ ને ત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન આવવો જોઈએ, કારણ કે આન્સર તો તમે આપી દીધો. હવે આના પર ક્લિક કરો ને એટલે નેક્સ્ટ ક્વેશ્ચન મૂકવો છે, તો કઈ રીતના કરી શકીએ? શું? હવે તમને મેઇન જાવાસ્ક્રિપ્ટ આવશે શીખવાનું. હવે આના ઉપર ઓન ક્લિક ઇવેન્ટ કરવાની, બરાબર? બરાબર. તો હવે આપણે કઈ રીતના કરશું? પેલા વિચારશું ફ્લો. આપણો જે ક્વિઝ એપ્લિકેશનનો ફ્લો હતો, કોઈ બી વસ્તુ ડેવલપ કરો ને ત્યારે બહુ અગત્યની વસ્તુ, નકર તમે ક્યારેય ડેવલપ જ ન કરી શકો. એમ બીક જ લાગે થઈ શકે નહીં.
એના માટે આપણો આ ફ્લો આપણી પાસે છે. ફ્લો પહેલા બનાવી લેવાનો. ફ્લો શું કહે છે કે યુઆઈમાં સેટ ઓફ ક્વેશ્ચન અને આન્સર હશે, બરાબર. વ્યૂ ક્વેશ્ચન અને આન્સર, હવે સિલેક્ટ આન્સર, બરાબર. હવે પછી શું થાય કે સિલેક્ટ આન્સર ઉપર સો નેક્સ્ટ ક્વેશ્ચન. બરાબર. તો હવે આપણે શું કરશું તો કે ઓન ક્લિક ગમે એ બટન ઉપર, બરાબર. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન શો કરાવો. તો હવે આપણે જે આ ચેન્જીસ કર્યા છે, રાઈટ, કે બટન 1, બટન 2, બટન 3, આખું HTML હવે અહીંયા તો છે જ ક્વેશ્ચન ઓપ્શન કન્ટેનર, બરાબર. હવે અહીંથી કાઢી હું અહીંયા લઈ લઉં છું. બરાબર. આટલું તો ખ્યાલ આવ્યો. આ બટન છે, આવી રીતના બધા બટન હું કાઢી નાખું છું. હવે એમાં આપણે ડાયનામિકલી વેલ્યુ મૂકશું, બરાબર. ડાયનામિકની વેલ્યુ મૂકવા માટે આપણે તમે જોશો તો આપણે અહીંથી આ રિમૂવ કરી દીધું ક્વિઝમાંથી એટલું. તો હવે એને આપણે અપડેટ કરવું હોય તો કઈ રીતના કરશું? તો લૂપ થી કરશું. ઓકે, આપણી પાસે ઓપ્શન કન્ટેનર તો આવી ગયું. હવે આપણે ગેટ કરશું બટન્સ. ક્યાં બટન હશે તો કે ક્વેશ્ચન બટન્સ, બરાબર. હવે એને આપણે લૂપ થી અપડેટ કરવાના છે. તો પેલા તો બધા ગેટ કરવા પડે. મલ્ટિપલ બટન્સ લેશું, એટલે ક્વેરી સિલેક્ટર નહીં લઈએ, ક્વેરી સિલેક્ટર ઓલ. ત્યાં બટન અહીંયા કરશું. હવે એના વાર ડમ્પ હું કરીશ, સોરી એનું પેલું કરીશ ને હું કોન્સોલ લોગ, એટલે તમને ખ્યાલ આવશે શું આવશે એની અંદર. એને રિફ્રેશ કરશું. અહીંયા નોડ લિસ્ટમાં 4 બટન મળ્યા મને, 0, 1, 2, 3 ને 4, બરાબર. મેં શું કર્યું બેઝિકલી કે જાવાસ્ક્રિપ્ટમાં હતું ને એ મેં તમને ડેમોન્સ્ટ્રેશન માટે બતાવ્યું હતું કે કેમ અપડેટ થાય. પણ હવે હું શું કરું છું કે આમાં જ મેં બટન મૂકી દીધા, પ્લેસ હોલ્ડર ને બધું. હવે હું શું કરીશ, અહીંયાથી અપડેટ કરાવીશ ક્વેશ્ચન. એ કઈ રીતના થશે તો લૂપ થી થશે. તો પહેલા હું સિમ્પલ એક લૂપ સેટઅપ કરું છું 4 થી, બરાબર. 4 જે લૂપ હોય છે ને એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નો મેઇન પાર્ટ હોય છે.
લૂપ અને કન્ડિશનલ સ્ટ્રક્ચર, એ બેથી જ આખી જિંદગીમાં તમે લગભગ 80% વર્ક લૂપ અને આનાથી કરવાનો. તો પહેલા હું વેરિયેબલ ડિસાઇડ કરું છું. ક્વેશ્ચન કાઉન્ટર ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે એ કાઉન્ટ કરશે 1 2 3 ને 4. હવે એમાં હું એક કન્ડિશન મૂકીશ, ક્વેશ્ચન્સ કાઉન્ટર લેસ ધેન આન્સર કાઉન્ટર, ઓપ્શન કાઉન્ટર આવશે. એટલે ક્વેશ્ચન નહીં આવે, ક્વેશ્ચન તો થઈ ગયો, એને આપણે બહાર મૂકશું. પેલો ઓપ્શન્સ કાઉન્ટર, ઓપ્શન કાઉન્ટર્સ લેસ ધેન ઓપ્શન્સ, પેલા ક્વેશ્ચન એની અંદર ઓપ્શન છે, બરાબર. તો ક્વેશ્ચન કયો હશે આપણી પાસે અત્યારે? 0 ડોટ ઓપ્શન્સ ડોટ લેન્થ. લેન્થ એટલા માટે કે આ એક જાવાસ્ક્રિપ્ટનું અરે ફંક્શન છે, એ હું તમને અહીંયા બતાવું. એને કહેવાય એરે, એની મેથડ, એની અંદર છે લેન્થ, સૌથી પહેલી મેથડ આવે. કોઈ બી તમારો એરે હોય ને, એરેની તમારે લેન્થ માપવી હોય. ધારો કે અત્યારે 1 2 3 ને 4 ચાર લેન્થ છે, તો અહીંયા લેન્થ આવી 4. હવે હું અહીંયા એક બીજી એરે એડ કરી દઉં. લેટ સપોઝ તો 5 થઈ જશે. તો અહીંયા થઈ ગયું 5. તો એને ફ્રૂટ્સ ડોટ લેન્થ કરવાનું, એટલે આ જે એરેની લેન્થ તમને મળે. બરાબર. હવે આપણી પાસે તો 4 એરે છે ફિક્સ, એટલે આપણે શું કર્યું, ક્વેશ્ચન્સ એની અંદર 0 એટલે આ, એમાં ગયા ઓપ્શન્સમાં, એની લેન્થ આપણે જોઈ તો કેટલી આવી? 4 આવશે, બરાબર. ઓપ્શન ડોટ એટલે આ મારું કાઉન્ટર છે, આ મારી કન્ડિશન છે કે ભાઈ મારું કાઉન્ટર સ્ટોપ ક્યારે થાય, લૂપ જે છે ને એને સ્ટોપ કરવા માટેની કન્ડિશન છે. હા, કારણ કે લૂપ નકર ફેરા જ કરે. અને અહીંયા પ્લસ પ્લસ. હવે આપણે શું કરશું, આપણે અહીંયા ક્વેશ્ચન ઓપ્શન બટન આવે ને, સોરી આખું મારું મિસમેચ થઈ ગયું છે. ઓપ્શન્સ બટન, બરાબર. ઓપ્શન્સ બટન. હવે એમાંય એરે આવ્યો છે, રાઈટ? 4 વસ્તુ. તો હું અહીંયા શું મૂકીશ ખબર? ઓપ્શન્સ કાઉન્ટર ડોટ inner html is equal to આ થોડુંક નવું લાગશે તમને. ઓકે, મને લાગે ધીમું થઈ ગયું છે. GitHub
વાંધો નહીં. પણ આ જે આપણે જે કર્યું ને એ શું છે કે આની પેલી રન કરી લૂપ. હા, ફોર છે એ લૂપ છે, એવા ઘણા બધા લૂપ છે, પણ આપણે અત્યારે એના ઉપર ફોકસ કરશું. આ જે ફોર છે ને, જો જાવાસ્ક્રિપ્ટમાં લૂપ્સ, લૂપ્સ કોને કહેવાય કે તમારો એરે છે કે કોઈ બી વસ્તુ છે એને ઇટરેટ કરે. ઇટરેટ મતલબ અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે. એ કેમ ખબર પડે કે જો આ પેલી જે વસ્તુ છે ને, સેમીકોલનની પહેલાની વસ્તુ, એ અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તમારો. લેટ સપોઝ હું તમને ડાયાગ્રામમાં બતાવું એટલે થોડોક આઈડિયા. આ મારું જો બ્રાઉઝર અટકી ગયું હતું એનું કારણ શું કે આ લૂપ કન્ટિન્યુઅસ ફરતું જ હતું. બરાબર, એટલે આ ક્રેશ થઈ જાય બ્રાઉઝર અલ્ટિમેટલી. હું કહું ધીમું કેમ પડી ગયું, પણ એવું નહીં. એટલે મારે આને બંધ કરવું પડશે. પેલા આપણે અહીંયા આવી જઈએ. કે લૂપ કોને કહેવાય, અને હું તમને આમાં પેલા બતાવું ડાયાગ્રામ એટલે તમને ખ્યાલ આવે વધારે. હમ ઓથોરાઇઝ કરી દઈએ. વેબ વેબ ડેવલપમેન્ટ નોટ્સ, બરાબર. જાવાસ્ક્રિપ્ટ. બરાબર, તો આ જે લૂપ છે ને એનું આપેલું છે. આ ઇફ કન્ડિશનનું છે, પણ લૂપનો તમને આઈડિયા આપું. એ એની જેમ જ વર્ક કરે. ઇફ તમને ખ્યાલ છે કેમ વર્ક કરે? હા, કન્ડિશન પાસ થાય તો અંદર જાય, બરાબર. ધારો કે તો આ એક એનું ઇફ એલ્સ નું ઉદાહરણ છે કે જોવે પ્રોગ્રામ સ્ટુડન્ટ કે ભાઈ આસ્ક સ્ટુડન્ટ ફોર વિચ પ્રોગ્રામ હી ઓર શી વોન્ટ્સ ટુ જોઈન. તો આપણે અહીંયા શિક્ષા સ્કિલમાં સ્ટુડન્ટ આવતા હોય તેને આપણે બે વસ્તુ પૂછીએ. તેને આપણે ઓટોમેટ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? તો એને રોબોટને આપણે કહી શકીએ કે ભાઈ પેલા સ્ટુડન્ટને પૂછો કે તમારે ઇન્ટર્નશિપમાં જવું છે કે ટ્રેનિંગમાં જવું છે, બરાબર. તો એ અહીંયા આવશે કન્ડિશનમાં, તો એ ચેક કરશે અને પૂછશે. જો એમ કહે કે ઇન્ટર્નશિપમાં જવું છે, એમ કે ટ્રેનિંગમાં જવું છે, તો ટ્રેનિંગ એની સ્ટાર્ટ થાય. એને એક ફેકલ્ટી એટલે ટીચર એને અસાઇન થાય. અને એન્ડ એમ પૂછે ઇન્ટર્નશિપમાં જવું છે તો એને લર્નિંગ મટીરિયલ ને ટાસ્ક બધું આપે અને પ્રોસેસ પૂરી. એમ આ એક પ્રોસેસ થઈ. એવી પ્રોસેસ મલ્ટિપલ વાર કરીએ
એને લૂપ કહેવાય. સિંગલ ટાઈમ તો આપણે કરી પ્રોસેસ, એ મલ્ટિપલ પ્રોસેસને લૂપ કહેવાય. તો આપણે અહીંયા શું કરીશું કે આ જે આપણે વસ્તુ બનાવી છે, રાઈટ, એ વસ્તુને આપણે મલ્ટિપલ વાર કરવાની છે. રીઝન રીઝન એટલો જ કે આપણે 4 ક્વેશ્ચન આમાં સેટ કરવાના છે, બરાબર. તો મેં શું કર્યું, એક લૂપ ફેરવી દીધું. તો લૂપની છે ને સિન્ટેક્સ હોય, અમુક સિન્ટેક્સ આપણે યાદ રાખવી પડે, એ બાય ડિફોલ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેતી હોય. તો ધારો કે જાવાસ્ક્રિપ્ટમાં તમે લૂપ શીખ્યું છે, તો દુનિયાની કોઈ પણ લેંગ્વેજમાં લૂપ હોય એ આવી રીતના જ વર્ક કરે. PHPમાં ફોર લૂપ આવી રીતના વર્ક કરે, પાયથન, પછી જાવા, C++, બધામાં, બરાબર. યસ. તો પહેલા શું કરવાનું, એક વેરિયેબલ, સ્ટાર્ટિંગ વેરિયેબલ એ ડિફાઇન કરવાનું. પછી એની કન્ડિશન મૂકવાની કે આ ક્યારે મારે લૂપને બ્રેકઆઉટ કરવું છે. મારે ક્યારે લૂપને બ્રેકઆઉટ કરવું કે અહીંયા શું હશે ખબર, જ્યારે 4 કરતા આ કાઉન્ટર વધી જાય ત્યારે મારે આને બંધ કરવું છે, કારણ કે એનાથી વધારે મારી પાસે ઓપ્શન નથી. અને હું અહીં ઓપ્શન કાઉન્ટરને પ્લસ કરાવું છું. આ ક્યારે રન થાય, આ વસ્તુ રન થાય જ્યારે એક લૂપ અહીંયા સુધી પહોંચી જાય, એન્ડ થઈ જાય, અહીંયા આવે ને પ્રોગ્રામ ફરતો ફરતો, ત્યારે મારો ઓપ્શન કાઉન્ટર અત્યારે 0 છે ને, એ ત્યાં 1 થઈ જાય. એટલે આ જે વસ્તુ છે ને, એટલી મેં સિલેક્ટ કરી, ફર્સ્ટ ટાઈમ જ રન થાય. યસ. તમને અહીંયા જો ધારો કે આપણી પાસે આ ફોર લૂપ છે, હમણાં બતાવું તમને, બરાબર. હવે ફોર લૂપમાં આપણે શું કર્યું, તમને થોડુંક ઇઝીલી થાય ને એટલા માટે આમાં બતાવું છું. પહેલા એક વેરિયેબલ સેટ કરી દીધો. અત્યારે હું બધું ભૂલી જાવ ઓપ્શન કન્ટેનર શું છે, ખાલી અત્યારે યાદ રાખો, પેલી જે વસ્તુ છે ને 0, આ જે વસ્તુ છે ને ફર્સ્ટ, કઈ વસ્તુ કે જે પેલી આની અંદરની i=0 ની બધું, એ કેટલી વાર રન થાય, તો કે ફર્સ્ટ ટાઈમ, બરાબર. એ વસ્તુ ફર્સ્ટ ટાઈમ રન થાય. હવે આ વસ્તુ એને કહેવાય કન્ડિશન. યસ. યસ. એટલે એ છે ને એવરી ટાઈમ કન્ડિશન ચેક થાય. હવે જે વસ્તુ છે નેક્સ્ટ, એ શું છે, તો કે એ એવરી ટાઈમ જ્યારે લૂપ પૂરું થાય ત્યારે એ રન થાય. આફ્ટર લૂપ ઇટરેશન રન્સ, આ રન થાય આટલો ભાગ, આમાં તમે જે બી વસ્તુ લખો એ બધી વસ્તુ રન થઈ જાય. અને આમાં જે લખો એ વસ્તુ ચેક કરે
જ્યારે લૂપ સ્ટાર્ટ થાય ને ત્યારે ત્રણ વસ્તુ છે. લૂપ સ્ટાર્ટ થાય ત્યારે પહેલી વાર આ રન થાય, i ઇઝ ઇક્વલ ટુ 0. પછી કન્ડિશન ચેક થાય, 0 લેસ ધેન 5 છે તો આની અંદર જશે, અને console log પ્રિન્ટ કરશે. જો એને હું અહીંયા કોન્સોલમાં રન કરાવીને બતાવું તમને વધારે યસ. બરાબર, તો મેં અહીંયા પેસ્ટ કર્યું. તો આ કેટલી વાર એને રન થયું? 5 વાર શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ રન કર્યું. હવે હું આને 1 થી સ્ટાર્ટ કરું તો 4 વાર જ એણે પ્રિન્ટ કર્યું. દેખાય છે ને હું શું કરું? હવે આ જે લૂપ છે એને હું 2 થી સ્ટાર્ટ કરું તો 3 વાર રન થયું. અને હું એક કામ કરું કે ભાઈ આને 0 થી સ્ટાર્ટ કરું, અને 3 જ રાખું તો બી એ 3 વાર જ પ્રિન્ટ થાય. 3. બરાબર. યસ, 0 ગણાઈ જાય. હવે એવું થાય i પ્લસ પ્લસ છે તેમાં i પ્લસ 2 એવું કરું. બરાબર, તો એ રન જ થયા કર્યું, બંધ જ ન થાય. આને કહેવાય હવે આ રીસેટ એ નહીં થાય, હેંગ થઈ ગયું. એવું થાય ને એટલે સિસ્ટમ હેંગ થઈ જાય, એટલે હેંગ થાય ને પહેલા બંધ કરી દેવાનું ટેબ. કારણ કે i ની વેલ્યુ જ અપડેટ નથી થતી. બરાબર, તો i પ્લસ પ્લસ કરવાને બદલે તમે કરી શકો i ઇઝ ઇક્વલ ટુ, અથવા તો આવી રીતના 2. તો કેટલી વાર રન થયું? 3 વાર. i પ્લસ ઇઝ ઇક્વલ ટુ નો અર્થ થાય i ઇક્વલ ટુ i પ્લસ 2. એનું મેં શોર્ટ ફોર્મ કર્યું, પ્લસ અને ઇક્વલ ટુ આગળ મૂકીને. આ વસ્તુ તમે નોટ કરી રાખજો, આમ બી થાય અને આમ બી લખી શકો, બંને વસ્તુ સેમ જ રન થાય. ખ્યાલ આવ્યો? એને કહેવાય ફોર લૂપ. હજી તમે અંદર પ્રેક્ટિસ કરશો ને જેટલું અલગ અલગ વસ્તુ, હજી સ્ટાર પેટર્ન ને બધું બનાવવાનું આવે એ તમે બનાવશો એટલે આઈડિયા આવશે. ધારો કે અત્યારે આ કોન્સોલ લોગ છે એમાં હું સ્ટાર મૂકી દઉં તો એ સ્ટાર પેટર્ન છે. એવી હું 5 પેટર્ન મૂકું અહીંયા, 5 વસ્તુ, 3 વસ્તુ, તો 3 ની પેટર્ન થઈ. એવી મલ્ટિપલ પેટર્ન્સ આવે, સ્ટાર પેટર્ન્સ. એનાથી લૂપ જલ્દી આવડે. ઓકે, અંદર ઘણી બધી વસ્તુ છે પણ આપણે અત્યારે આનાથી સ્ટાર્ટ કરશું. એટલો ખ્યાલ આવી ગયો ને? હલો,
હમ હમ. હમ હમ હમ. ઓકે, તો હલો હલો. ઓકે, તો અહીંયા સુધી તો આપણે પહોંચી ગયા હતા. હવે આને આપણે ક્લિક કરીએ ત્યારે ચેન્જ થવો જોઈએ ક્વેશ્ચન, રાઈટ? તો એના માટે આપણે શું કરી શકીએ? અ, એક આપણે લૂપ સેટ કરાવી શકીએ, બરાબર? તો આ લૂપ તો ઓલરેડી છે જ, રન થાય જ છે ક્વેશ્ચનની કેપિટલ ઓફ મેડ્રિડ. આપણે ચેન્જ કરીને જોઈએ અહીંયા કે એક વેરિયેબલ લઈ લઈએ. ઉપર જ કરંટ ક્વેશ્ચન ઇન્ડેક્સ એનો 0. તો આ જે વેરિયેબલ છે ને એને હું અહીંયા મૂકી દઉં, જેટલા 0 દેખાય છે મને. સોરી, અને જોઈએ તો રન થાય છે. હા, રન થાય છે, બરાબર. હવે અહીંથી હું આ ચેન્જ કરીશ ને 1, તો મારો ક્વેશ્ચન ફરી ગયો, આન્સર એ ફરી ગયા. હવે અહીંથી હું 2 કરીશ ને તો બીજા નંબર. તો આપણે એને શું કરી નાખ્યું, એટલું ડાયનેમિક કરી નાખ્યું, બરાબર. તો હું એક કામ કરી શકું કે સેટઅપ ક્વિઝનો જે ક્વેશ્ચન છે એનો જ યુઝ કરીને હું આને ઓન ક્લિકની ઇવેન્ટ આના પર ફાયર કરાવી શકું. થઈ શકે ને? રાઈટ. તો આપણે એવું કરીએ કે ક્વેશ્ચન બટન તો છે જ, સોરી ઓપ્શન બટન. હવે એને આપણે બીજું લૂપ લઈએ, ડોટ ફોર ઇચ બટન. આ બધુંય, અને સોરી એને પાછું બંધ કરવું પડશે. એ છે ને થોડુંક જલ્દી બતાવી દે છે. બરાબર, અહીંયા સુધી બટન ઉપર ઇવેન્ટ લખશું, એડ ઇવેન્ટ લિસનર. કઈ તો કે ક્લિક. શું રન કરશું આપણે? એક ફંક્શન. ફંક્શન શું કરશે તો કે આ જે કરંટ ક્વેશ્ચન ઇન્ડેક્સ છે ને વધારી દેશે, અને
સેટઅપ ક્વિઝમાં ક્વેશ્ચન્સ. બરાબર. હવે હું રિફ્રેશ કરું. કે હવે આગળ નથી જતો, એનું રીઝન કે એરર આવી ગઈ. શું થઈ? તો કે ક્વેશ્ચન આનાથી આગળ નથી. તો અત્યારે આટલું તો છું. હવે તમે છે ને આપણે રાખીએ એટલું અહીંયા, અને એક અહીંયા કન્ડિશન મૂકી દઈએ કે જો ક્વેશ્ચનના લેન્થ કરતાં વધી જાય તો આગળ ક્લિક ના કરાવે. રાઈટ. મતલબ પછી આપણે રિઝલ્ટ બતાવવાનું થાય ને ટેકનિકલી. તો આ જે સેટઅપ ક્વિઝ છે એમાં જ આપણે કન્ડિશન મૂકી દેવાની. ઇફ અને આપણે થોડુંક ફોર્મેટ કરી દઈએ. કરંટ ક્વેશ્ચન ઇન્ડેક્સ less than questions dot length બરાબર, તો જ આની અંદર આવે. નહીં, હવે શું કરશું, બાકી શું કરશું આપણે એલ્સમાં એક એલર્ટ બતાવશું. એ શું હશે એલર્ટ? quiz is completed. ક્વિઝ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે જે રન કરશું ને, હવે શું આવ્યું? ક્વિઝ ઇઝ કમ્પ્લીટ. ક્વિઝ પૂરી થઈ ગઈ છે. હવે તમારું ન ચાલે એટલે પાછી રિફ્રેશ કરવાની. મેડ્રિડ, સેટન, હાઇપરલી. બરાબર. તો આપણે એટલું અહીંયા રાખીએ. પછી હવે વધારે નહીં કરાવું, એટલે તમે લૂપને જોવો, આ ફોર ઇચ કેમ વર્ક કરે, બધું ચેન્જ કરીને જોવો. ઇન્ડેક્સ છે ને એ કોન્સોલ લોક કરીને જોવો એટલે તમને ખ્યાલ આવશે. હવે મને રિફ્રેશ કરો. console dot okay. તો શું આવ્યું? 0 1 2 3 બટન ઇન્ડેક્સ આવે. પહેલું ઇન્ડેક્સ રન થાય છે, બીજું થાય છે, ત્રીજું. એમ તો આને હું આજે પુશ કરી દઉં છું. તમે એકવાર જોવો, WC સ્કૂલ બી જોવો અને પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરો. જેટલું પ્રેક્ટિસ કરશો આમાં એટલું આવડશે. એટલે આજે આપણે એની ડિઝાઇન કરી અને નેક્સ્ટ પેજ ઉપર કેમ જાવ, પછી આપણે રિઝલ્ટ પેજ ઉપર જવાનું છે. બરાબર. હજી આપણું એક લોજિક બાકી છે કે રાઈટ આન્સર છે કે નહીં ખબર પડવી જોઈએ, રોંગ આન્સર એ રિઝલ્ટના પેજ ઉપર બનાવશું ત્યારે આપણે કરશું. બરાબર. ત્યાં સુધી હું આને પુશ કરી દઉં છું કોડને.
તો સારું, આજે આપણે રાખીએ આટલું.